માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતથી પીલકોવા ભાગ 2 માં. અને અત્યારે જો પહોંચવા થયા છીએ જયપુર. અને જયપુર પહેલાં આવે છે મોખમપુરા. મોખમપુરામાં આપણે ડીઝલ પુરાવાનું છે ઇન્ડિયનના પંપે ખાતામાં. તો ડીઝલ પુરાઈ લેવું. અને જો લાઈન કરી છે એકદમ સ્ટ્રેટ કોઈ પેલી બાદ જતું નહીં, કારણ કે બહુ મૂઘું પડી જાય એ બાદ જવામાં. અને સીટ બેલ્ટ બધું રેડી રાખ્યું હોય, કોઈ ગુનામાં આપવું જ જોવું જ નહીં. અને ગાડી આ બાજુ આપણે ખાલી સાઈડ જ હેડીએ છીએ. સીધો 1500 રૂપિયાનો મેમો અને પછી જેલ ભેગા એવી સિસ્ટમ થઈ જઈએ. હવે 1500 નહીં, વધારે મેમાં થઈ ગયા આમાં. તો આખો વચમાં જેલમાં જવાનું નતું કર્યું પા, સીધા FIR જ કરી દે આપણા ઉપર. તો પોકે ફટાફટ ઇન્ડિયનના પંપે. તો મિત્રો આવી ગયો છે આપણો ઇન્ડિયનનો પંપ. અને તારી બહુ ખરાબ છે, તો રાગે લઈ દઈએ. તો મિત્રો ડીઝલ ફૂલ કરાવી દીધું છે કમ્પ્લીટ. 184 લીટર આવ્યું. મેહોણાથી ફૂલ કરાવીને નીકળ્યા હતા. અને મોખમપુરા એટલે જયપુર જ કહેવાય, પણ 184 લીટર ડીઝલ આવ્યું. તો ખાવા માટે ઊભા રહ્યા છીએ ચૌધરી હોટલ. તો જઈએ ફટાફટ ખાવા કોક મંગાવીએ સારું. તો ખાવા ખાઈને આવીએ છીએ ગાડીમાં પાછા. અને એક વસ્તુ જણાવું, 2 મિનિટમાં આપવાના બધા જણાવું. ખાવા મજા આવી ને? ખાવામાં લોચા એવા મારેલા ને, ફિક્સ થાળીવાળું હતું. અને સબ્જી બધી રાતની, બધી સબ્જી રાતની, 4 સબ્જી. ગંધ મારતી હતી નવરી સબ્જી. અમે થાળીઓ ગાઢ નાખી હતી. પછી શું કરવાનું, એક સબ્જી તાજી બનાવેલી હતી કઢીની, એરી ખાધી. હવે બીજી એક સબ્જી ખાધી ને, તો એ પાછા 140 રૂપિયા થાળીના. અંદર ગાડીઓ લેવાનું કાઢું થઈ ગયું, કારણ કે બધી લાઈન આ બાજુ હેડવા માંડી ને, એટલા માટે બધા ઠાઠે ઠાઠું આવે. તો જોધપુર બાટમેર હોટલ મજા આવી જાય, પણ આ ડુપ્લિકેટ હોટલ હતી. અમે જોધપુર બાટમેર જોઈને ઊભા રહ્યા હતા, ના ઊભા રહો, ખબર હોતા આવી રીતના. બધી સબ્જી બગડી ગયેલી. રોટલા લાવવામાં કલાક, 1 કલાક થઈ ગયો. આવી રીતના તો કોઈ હોટલ થોડી હેઠી જાય. અમારે ગરાકી એમ નતું ઊભું રહેવાનું, ગરાકી જોઈને. ને પપ્પા એક દરના છેતરાણા બીજી વખત નહીં ઊભું રહેવાનું. અરે મારા ગાડી તો જોયા, ચોટલા જેટલા બધા બોલ્યા સબ્જી વાળા. સિગ્નલ તોડ આયા, ગાડી ભગા કે નિકલ આયા. 500 બચી જા. પહેલું સિગ્નલ આવે જયપુરનું, એનું જ તોય લાજો. લોબા હાથ કરતો તો હું ઊભું જ ના રાખ્યો, છોડી જ પેલી ચેડે પડ્યો તો ખબર નહીં. આપણે તો હવે ચડી ગયા છીએ કે આપણા જયપુર બાયપાસ. અને ડો બાજુ બિસ્કિટ ખાવા પડે છે. એટલે વાયને તો એક જ રોટલી ખાધી, વધારે ખાધી જ નહીં ખાવું. એક રોટલી સિવાય ખાધી જ નહીં. તો મેં તો 3 રોટલી ખાધી, પણ એને એક જ ખાધી. એક ફોન કરો, બિસ્કિટ લઈ લો. એમાં હોય તો જો હોટલ ચોય નહીં, એમાં પતી ઠેઠ પલવલ હોય ચોય હોટલ નહીં, 0 હોટલ બધી. ડોહો પાતા ઊંઝાય. અને એના મેં લીધી છે ચા, કારણ કે આગળ જઈને એને ઉઠવું પડશે. હું બેઠો છું ઠેઠ આપણે શું કહેવાય, લહેર હોટલથી ચા લઈ લીધી છે. આગળ જઈ અને પછી એને ઉઠાડો. મિત્રો એક આરે રસ્તો જાય તો ઢોસા થઈને જવા. પહેલાં અમે થઈને જતા, કારણ કે જો પેલા અમે બેનરો પડે ને, એ અમને જેવું લાગ્યું રસ્તો બંધ છે, પણ રસ્તો કાયદેસરમાં ચાલુ છે. 2 વ્હીલ ને 3 વ્હીલ એ અલાઉડ નહીં, ટ્રેક્ટર ને એ બધું. તો અમે પહેલાં હોય થઈને જતા ટ્રાફિકવાળામાં. અને અમારો રસ્તો કેવો આવા જો બતાવો, જો મસ્ત એક્સપ્રેસ. આ રે મિત્રો જો બાંદીકુઈ એક્સપ્રેસ મસ્ત છે ને. હોય મગજ મારી નહીં. કિલીમકા જઈએ ને રેવાડી થઈને, તો ટ્રાફિક નવરું. અત્યારે તો પેલી સિસ્ટમ કેમેરા ફોટા પડાવાળી થઈ ગઈ ને, એના કારણથી વધારો આપવું પડે. આ ખરેખર કહું તો આ રસ્તા જેવી કે મજાને, ભલે આપણને કંટાળો આવે, એક જ રસ્તો જોઈ જઈને કંટાળો આવે, પણ મજા આવી જાય એમ. તમને કોઈ ટ્રાફિક ના નડાવે. બસ તો ઠેઠ બાંધીકુઈ એક્સપ્રેસ અડધો પાસ કરી દીધો.
અને હવે છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચાલુ. તો ડોહા પણ કીધું થોડી વાર ચલાવી લો, સાચો જબરજસ્ત. તો હવે આપણે કરી કરશું આરામ. થોડો વિડીયો એડિટ કરવાનો હોય તો પહેલાં થોડો વિડીયો એડિટ કરી નાખી. વિડીયો કાલ માટે નાખવા જવું છે કે, તો વિડીયો એડિટ કરી નાખી અને પછી 2 કલાક આરામ કરી લઈએ. એટલે રાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વાળો ઉતરી જાય ને માપા KMP ચડી જાય એટલે પછી હું બેસી જાય એટલે થોડી મને સીધી પીલકુવા ફેંકી ખખડાઈ નાખે રાતો રાત. તો ચા બા કાઢિયાલું ડોહાન જો આ ચા હજુ એમ ગરમ છે, હાથમાં પકડાય એવી નહીં, કારણ કે આ બધું આમાં વેટીને મેળ દીધી હતી, કાબુ ગરમ લાય થઈ ગયું. તો ચા કાઢેલું ડોહા પાન. ડોહો પાન રનિંગ કરવા બેસી ગયા તો અને આપણે એમાં લોબી ખેંચી નાખીએ. તો મિત્રો રાતના વાગી જ્યાં 7 8 એવું વાગ્યું અને KMP વાળો હાઈવે ચડી ગયા છીએ. હવે તો છમ્મા ગાડીઓ તો એ બધી KMP ચડી ગયા છીએ ને હવે પીલુકુવા શિખર કેટલું હશે જોઈએ, છેલ્લા કિલોમીટર છે પછી કહું તમને. તો પીલુકુવા હજી છે 90-95 કિલોમીટર જેટલું. ફટાફટ ગાડી છોડી મેલી મિત્રો. અને ખાવાનું તો હજુ ઠેકાણું પડ્યું નહીં, કારણ કે હોટલો જ આવે એમ નહીં. હોટલો સી બધી પણ બહુ ન્યાચી અંદર ઊંડી થઈ, બરાબર. પાર્સલ લાવવું પડે બધો, અને અમારે તો આ રોડ ઉપર તો નહીં હોય લગભગથી. હશે તો પાર્સલ લાવશું અને છોડી મેજરું. હા બિસ્કીટ તો પડે 2-3 પીલકુવાવાળા રસ્તે ઉતરી પછી મેળાવા ખાવાના કરનાવા. તો જોઈએ હોટલ મોટો હોય તો ઊભી રાખીએ. તો ફાઇનલી હોટલ મળી ગઈ છે જો ને પેલરું એક્સપ્રેસ. અને આપણી ગાડી તો પડી ઉપર અને અમે ઉતરીને આવ્યા છીએ. અને શું મંગાવ્યું? દૂધમાં સેવભાજી. દૂધમાં સેવભાજી મંગાવી છે. તો આ બાજુ ચા હોય તો ખાવા ખાઈ અને આવી જાય છીએ જો આખા ગાડીમાં. અને એ લીરી હોટલ જો આટલી નેચી હોટલ છે, એ ખાસી નેચી છે હોટલ. આપણી ગાડી અને ક્ષેત્રમાં બધી હોટલો બનાવેલી. અને પેલું વાઇન શોપ ઉઠીએ છે હવે. તો ખાવામાં ખાધું મિત્રો, દૂધમાં સેવ મસાલા. તો ફટાફટ ટાઈમ ખોટું કરવો નહીં, નીકળીએ સેલ મારી ખાઈ કા. મિત્રો ફાઇનલી KMP હાઈવે છોડી મળ્યો છે અને ચડી જાય છીએ મુરાદાબાદવાળા હાઈવે ઉપર. તો નેચા ઉતરીએ જ છીએ. તો નેચા આવશે મુરાદાબાદવાળો હાઈવે અને એથી 5 થી 6 કિલોમીટર ડેરી. તો આ રહ્યો જો સીધું જાય હાપુડ મુરાદાબાદ. ઓથી આગળ નહીં 6 થી 8 કિલોમીટર ડેરી છે આપણે. હું મારું થોડું ટાટું હું મારું લાગે ધક્કો મારી આલ બાપરા. તો મિત્રો જેટલી બધી ગાડીઓ પડી જો. તો આવી ગયા છીએ ડેરીમાં. પેપર જમા કરાવી દીધા છે કોટા ઉપર. અને સેમ્પલમાં લગભગ છે આજે રાતે બોલાવવાના ખવારે થાય. તો મિત્રો ગાડી બાડી અત્યારે ખાલી થઈ ગઈ છે અને CIPમાં લગાવી દીધી છે. તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સબસ્ક્રાઈબ એટલા માટે કરજો કે હજુ આની સિરીઝ આવશે, હજુ જાવાકનો બ્લોગ આવશે, તો સબસ્ક્રાઈબ તો ફરજિયાત કરી દેજો.